એક તરફ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। સુરતનો એ લિંબાયત વિસ્તાર છે કે જ્યાં 6 ઇંચ જેટલો વરસાદ છે વરસી ચૂક્યો છે। હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ બધાની વચ્ચે અત્યારે વાત કરવી છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા છે। એટલો બધો વરસાદ નહીં પડે જેટલો પહેલાં પડ્યો છે, પણ જે પહેલાં પડ્યો છે એ વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થરાદ છે, સુઈગામ છે, વાવ છે, આ બધા જ વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પરેશાન થઈ ગયા છે। 15 દિવસ કરતાં વધારે સમય થયો અંદાજે વરસાદ પડ્યો એને એ પછી પાણી ભરાયા વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે, અને પાણી ભરાયા એ હજુ સુધી ઓસર્યા નથી। એ પાણી ઓસર્યા નથી એના કારણે લોકો જેના ઘર ડૂબી ગયા છે કે જેનો માલ સામાન પલળી ગયો છે, લોકો બહુ જ કપરી પરિસ્થિતિમાં ત્યાં જીવી રહ્યા છે। અને એનાથી પણ વિશેષ ખરાબ વસ્તુ એ છે કે સરકારી પ્રશાસન, વહીવટી પ્રશાસન હજુ સુધી ત્યાં પહોંચી નથી શક્યું। એ ગામોમાં આજે પણ પાણી એમનેમ ભરાયેલા છે। હું વાત કરી રહી છું થરાદ તાલુકાના ડોડ ગામ રેલ વિસ્તારની કે જ્યાં અંદાજે 200 જેટલા ઘર હજુ પણ પાણીમાં ડૂબેલા છે। હજુ પણ એ ઘરોમાં પાણી ભરાયેલા છે। સતત આવક પાણીની થઈ રહી છે। પાણી ઓસરી જવા જોઈએ। 15 દિવસમાં પ્રશાસન તરફથી એટલી સહાય તો મળવી જોઈએ કે ત્યાં જે પાણી ભરાયા છે એ નીકળી જાય, પણ એનાથી ઊંધી પરિસ્થિતિ છે કે એ વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં આવતા હોવાથી ત્યાં પાણી ભરાયેલા છે અને વધારે પાણીની આવક છે એના પર થઈ રહી છે। અને અત્યાર સુધીમાં પ્રશાસનમાંથી કોઈ પણ વ્યક્તિએ એ ડોડ વિસ્તારની મુલાકાત નથી લીધી। લોકો ત્રાહિમામ છે। 200 ઘરો છે, ઘણા બધા લોકો એ ઘરોમાં રહે છે। એમના પશુઓ, એમનો માલ સામાન, એમની ઘરવખરી, આજીવિકા, જીવન બધું જ ત્યાં અત્યારે પાણીમાં ગરકાવ થયેલું છે। જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યોને।